राज्य सरकार शाळा प्रवेशोत्सव द्वारा शिक्षणને પ્રોત્સાહન આપી રહી છે। બીજી તરફ હળવદ શહેર અને તાલુકાની 38 ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હજુ સુધી પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી। શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું હોવા છતાં ધોરણ 9 થી 12ના 4400 થી વધુ વિદ્યાર્થીઓ પુસ્તકો વિના અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, જેનાથી શિક્ષણ કાર્ય પર માઠી અસર પડી રહી છે। હાલ શિક્ષકો ઓનલાઈન સામગ્રી અને નોટ્સના આધારે ભણાવી રહ્યા છે। આ ઉપરાંત શહેરની એક ગ્રાન્ટેડ શાળાનું બિલ્ડિંગ પણ જર્જરિત હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। આ વખતે સત્ર 8 તારીખથી શરૂ થયું અને પાઠ્યપુસ્તક આમ તો વહેલા આવી જાય છે, પણ આ વખતે હજુ આવ્યા નથી, એટલે હવે આ વીકમાં આવવા જોઈએ, મારો અંદાજ એવો છે। પાઠ્યપુસ્તકો નથી આવવાને લઈને અત્યારે શું તકલીફો પડે છે? ખાસ કરીને તાલુકામાં સંખ્યા કેટલી હશે? 9 થી 9 થી 12માં અંદાજિત 2000ની આસપાસ સંખ્યા હશે। અને પાઠ્યપુસ્તકમાં એવું છે કે પાઠ્યપુસ્તક ન હોય તો અભ્યાસક્રમ જે ચલાવવાનો હોય શિક્ષકોને એ થોડી તકલીફ ઊભી થાય છે, પણ ઓનલાઈન આ લોકો ઈ બુક કરીને મૂકે છે, ઈ ટેક્સ્ટ બુક। એટલે અમારે અત્યારે મોટાભાગની સ્કૂલોમાં સ્માર્ટ બોર્ડ આપ્યા છે। સત્ર 8 તારીખથી 8મી જૂનથી ચાલુ થયું છે નવું શૈક્ષણિક સત્ર, અને પાઠ્યપુસ્તકો 9 થી 12 અમારે અહીંયા ચાલે છે, હજી નથી આવેલા છે। ઓનલાઈન ટેક્સ્ટ બુક મૂકેલી જ છે અને એ ઓનલાઈન ટેક્સ્ટ બુક દ્વારા અમે અભ્યાસ કરાવીએ છીએ। નવું શૈક્ષણિક સત્ર 8 જૂનથી ચાલુ થઈ ગયું છે ને આજે થઈ 16 જૂન। 8 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે અને હજી ઘણી બધી શાળાઓમાં પાઠ્યપુસ્તકો નથી મળ્યા, તેને લઈ શિક્ષણ કાર્ય શરૂ નથી થયું। આપણે પહોંચ્યા છીએ હળવદ શહેરમાં આવેલી શ્રી એલ.એન. મહેતા ગર્લ્સ સ્કૂલ એન્ડ શ્રી વી.એમ. હાઈસ્કૂલ ખાતે, અને જેમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કોઈ પણ પ્રકારના બાળકો જોવા નથી મળતા। મહત્વની વાત એ છે કે આ સ્કૂલમાં 9 થી 12ના 425 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ પાઠ્યપુસ્તકો નહીં હોવાના પગલે કોરોનામાં જે પ્રકારે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું તે જ રીતે અત્યારે શિક્ષકો વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે। તમે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે શિક્ષકો હાલમાં ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે। સાથે જ વાત કરીએ તો અહીં જે આ બિલ્ડિંગ છે તે જર્જરિત છે। આ બિલ્ડિંગ જર્જરિત હોવાના પગલે નવા સત્રમાં એટલે કે નવું બિલ્ડિંગ મળે ત્યારબાદ આ અભ્યાસક્રમ શરૂ થઈ શકે તેમ છે। ત્યારે હવે ટ્રસ્ટીઓ જાગ્યા છે। નવું બિલ્ડિંગ જર્જરિત, જૂનું બિલ્ડિંગ જર્જરિત છે, નવા બિલ્ડિંગ માટે તેઓ અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે 425 જેટલા બાળકો છે 9 થી 12 ધોરણના, હજી સુધી તેમને પાઠ્યપુસ્તકો નથી મળ્યા। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારે શિક્ષણની વાત કરે ત્યારે ગુજરાત અવ્વલ હોવાનું વાત કરે છે, પરંતુ જે પ્રકારે દ્રશ્યો સામે આવે છે કે 8 દિવસ જેટલા વીતી ચૂક્યા છે પરંતુ પાઠ્યપુસ્તકો નથી મળ્યા, તેને લઈ તમને સ્કૂલ સુમસામ જોવા મળી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે ગુજરાત સરકાર ક્યારે પાઠ્યપુસ્તકો આપશે અને નવું શૈક્ષણિક કાર્ય શરૂ થશે। હાલ તો 425 જેટલા બાળકો અહીંયા અભ્યાસથી વંચિત હોય તેવું દેખાઈ રહ્યું છે। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી। રાજ્ય સરકાર દ્વારા ભણશે ગુજરાતની વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોરણ 9 થી 12ની 38 જેટલી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે। 4000થી વધુ બાળકો છે અને આ બાળકોને હજી સુધી પાઠ્યપુસ્તકો નથી મળ્યા। હું વાત કરું છું ધોરણ 9 થી 12ની। આમ તો દર વર્ષે પાઠ્યપુસ્તકો મળી જતું હોવાનું શિક્ષકો દ્વારા રટણ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે અત્યારે 1 સપ્તાહથી વધુ સમય વીતી ચૂક્યો છે અને હજી પણ પાઠ્યપુસ્તકો મળ્યા નથી। અત્યારે આપણે છીએ હળવદ શહેરમાં આવેલી રાજો દરજી હાઈસ્કૂલમાં, અને આ રાજો દરજી હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 10ના લગભગ 109 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને લગભગ 1 સપ્તાહ જેટલો સમય વીતવા છતાં પણ પાઠ્યપુસ્તકો મળ્યા નથી। હજી પાઠ્યપુસ્તકો ક્યારે મળશે અને ક્યારે શૈક્ષણિક કાર્ય શરૂ થશે તે જોવાનું રહ્યું। હાલ તો પાઠ્યપુસ્તકો નહીં મળતા બાળકોના શિક્ષણ કાર્ય સાથે ચેડા થઈ રહેવાનું સામે આવી રહ્યું છે। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી।